હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં? સેજ વરના જય જિનેન્દ્ર. હવે ફરી પાછા આપણે નેક્સ્ટ રેસીપી, નવી જ રેસીપી લઈને આવી ગયા છીએ. લોંગ ટાઈમથી વચ્ચે વચ્ચે બ્રેક પડી જાય છે, એના માટે હું તહે દિલથી એકદમ દિલગીર છું. તો હવે આજે આપણે શું શીખીશું, ચાલો એ તમને ઝડપથી જણાવી દઉં. આજે આપણે બનાવીશું બટેટાની ચિપ્સનું સબ્જી. બટેટાની ચિપ્સની સબ્જી બનાવવા જઈ રહ્યા છીએ. એકદમ ઇઝી છે અને એકદમ ક્વિક બની જાય એવી આ રેસીપી. નાના છોકરાઓને અત્યંત પ્રિય અને ક્રિસ્પી એવી આ બટેટાની ચિપ્સનું સબ્જી એટલે કે શાક બનવા જઈ રહ્યું છે. તો ચાલો એના માટે આપણે શું કરીશું, મીડિયમ સાઇઝના અથવા તો મોટી સાઇઝના જો હોય બટેટા તો આવી રીતે વચ્ચેથી કટ કરીને આવી રીતે કટ કરી લેવા. નાની નાની આવી રીતે ચિપ્સ કરીને કટ કરી લેવા. પાણીમાં કટ કરવા જેથી કરીને કાળા ના પડે બટેટા. પાણીમાં સુધાર્યા પછી આવી રીતે એક કપડું લઈને એની ઉપર આવી રીતે ચિપ્સને પાણીમાંથી કાઢીને પાણીથી ચૂસી લઈએ, એટલે કપડું એડજસ્ટ કરી લઈએ. પાણી કેમ કે આપણે આને તળીને બનાવવાની છે એટલા માટે આ રીતે કપડા ઉપર હું પાથરી દઈશ. હવે એક પેનમાં તેલ લઈને તેલ આવે એટલે એને આપણે તળવાની છે. તળીને પછી એને ફરી પાછો વઘાર કરવાનો છે. તો ચાલો હવે આપણે આને તળી લઈએ. આ રીતે એકદમ એડજસ્ટ થઈ જાય આવી રીતે એક કપડા ઉપર પોળી કરી લેવાની છે. તો ચાલો આપણે આને હવે તળી લઈએ. આ રીતે એક પેનમાં તેલ લઈને ગેસની ફ્લેમ હાઈ કરેલી છે. જો ધુમાડા નીકળતું આ રીતે તેલ આવી જાય, ગેસની ફ્લેમ ધીમી કરી દેવાની એકદમ. અને હવે પાણીની થેલી આવી રીતે એકદમ, જેથી કરીને પાણીના છાંટા આપણે ઉપર ઉડે. ગેસની ફ્લેમ ધીમી કરીને જ આવી રીતે થોડી થોડી ચીઝ અંદર નાખી દેવી. મીડિયમ લાલ થાય ત્યાં સુધી આપણે એને તળીશું. આ રીતે હવે ગેસની ફ્લેમ હાઈ કરી દેવી. થોડી થોડી વારે આવી રીતે લાવતા રહેશું. ઉપર નીચે કરવાથી એક સરખી તળાશે. હવે આને મીડિયમ લાલ થાય ત્યાં સુધી તળવા દેવી. હવે ચિપ્સ તળાયા પછી આ રીતે લાગશે. આવી રીતે લાલ ગુલાબી જેવી થોડી રાતી એવી થાય એટલી તળવાની છે. હવે આ એક વાસણમાં આવી રીતે થાળી અથવા ડીશ કોઈ પણમાં કાઢી લેવાની છે તળીને. હવે એની ઉપર આપણે મસાલા કરીશું. ખાલી આમ જ ચિપ્સ ખાવી હોય તો તમે ચિપ્સ પણ આની ઉપર લાલ મરચું અને મીઠું નાખીને પણ તમે આમનામ ખાઈ શકો છો. અત્યારે આપણે એની સબ્જી બનાવવા જઈ રહીએ છીએ એટલે હવે એની ઉપર આપણે મસાલા કરીશું. સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું અંદર. ચપટી હળદર નાખીશું. મસાલા આવી રીતે આની ઉપર જ કરીને, ચિપ્સની ઉપર જ કરીને સ્વાદ પ્રમાણે થોડું લાલ મરચું નાખીશું. પછી એક પેનમાં થોડું 2 થી 3 ચમચી આ રીતે તેલ લઈને હવે એને સબ્જીને આપણે વઘાર કરીશું. સો ફ્રેન્ડ્સ, આ રીતે તેલમાં ચિપ્સને મસાલા પહેલાં કરીને મસાલો પછી આવી રીતે તેલમાં 2 થી 5 મિનિટ હલાવી નાખવાની છે ચિપ્સને. આપણી આ સબ્જી બનીને રેડી છે. હવે આપણી પાસે કસ્તુરી મેથી અથવા તો કોરિએન્ડર હોય તો કોરિએન્ડર પર તમે નાખી શકો છો. અત્યારે મેં કોરિએન્ડર લીધેલી છે. થેન્ક યુ ફોર વોચિંગ. લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. સબસ્ક્રાઈબર અનસબસ્ક્રાઈબ કેમ કરી નાખો છો મારી? થોડા ટાઈમ માટે હું લીવ ઉપર જાઉં તો મારા સબસ્ક્રાઈબર મારાથી રૂઠી જાય છે. સો પ્લીઝ કાઇન્ડલી મારા તરફથી એક્સ્ટ્રીમલી સોરી. અને ફરી પાછા આપણે બેક ટુ રૂટીનમાં આવી ગયા છીએ. આમાં હજુ પણ કાંઈ તમને જાણવું હોય તો મને જરૂરથી કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જણાવજો. લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ ફોર વોચિંગ. થેન્ક યુ ફ્રેન્ડ્સ.